નેત્રંગ પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને દાગીના અને ભગવાનની મૂર્તિઓ સાથે ઝડપી પાડી છે। પોલીસ ચેકિંગ દરમિયાન ડેડિયાપાડા તરફથી આવતી MP5 CB 3246 નંબરની I-20 કાર જોઈને તેમાં સવાર શખ્સો ભાગવાનો પ્રયાસ કરતા હતા। પોલીસે પીછો કરી કારને રોકી તપાસ હાથ ધરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ફરાર થયેલા અન્ય આરોપીઓની શોધખોળ અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે। કારમાંથી સોના ચાંદી જેવા દેખાતા ઘરેણાં, ભગવાનની નાની મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ અને પત્રીઓ સહિતના મુદ્દામાલ મળી આવ્યા હતા। પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલગાવી જિલ્લાના કિટ્ટૂર ખાતે સોનીની દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાની સામે આવ્યું છે। પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ₹6.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાંથી 1.20 લાખના ઘરેણાં, અન્ય સામાન 5 લાખ મળી કાર તથા 35,000 સહિત મોબાઈલ મળી આરોપીઓને દબોચ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા રાજસ્થાનના દિલીપસિંહ રાવત અને નારણસિંહ ઉર્ફે પવન રાવત તેમજ મધ્યપ્રદેશના અર્જુનસિંહ રાઠોડનો સમાવેશ થયો છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા કિટ્ટૂર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢ્યો છે। પોલીસ તપાસમાં આરોપીઓના અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। સમગ્ર કામગીરી ઝઘડિયા વિભાગ અધિકારી અને નેત્રંગ પોલીસની ટીમના સંયુક્ત રીતે કરવામાં આવી છે, પરંતુ ભરૂચ જિલ્લાની પોલીસને મોટી સફળતા મળી ગઈ છે।